બેન મરે દશ જાય પણ જના નાનપણમાં મા બાપ મરે અરે રે એને ચારઈ દશ ના વાવાય. મર્દ મૂછાળો જ્યારે રડતો હોય ને ત્યારે હારો નથી લાગતો બાપ, પણ ક્યારેક ક્યારેક મરદ જેવો મરદ પણ રોતો રૂડો લાગે છે. પુરુષના જીવનમાં એક પ્રસંગ એવો આવે કે તે દિવસે પુરુષ પણ રોતો રૂડો લાગે. જેથી 20 વર્ષની દીકરીને ઉછેરીને મોટી કરી હોય અને એ દીકરીની જાન આવી હોય, ગામના પાદરમાં પાનખર ઋતુના વડલાની જેમ ઈ જાનને બાપ વિદાય કરતો હોય અને કહેતો હોય, આવજો બાપ, દરગુજર કરજો, મારી દીકરીનું ધ્યાન રાખજો. એમ જે કહેતો હોય ને ત્યારે એની આંખમાં દડ દડ આંહુડા પડતા હોય ને બાપ તઈ પુરુષ રૂડો લાગે. કારણ કે આ દીકરી સાસરે જાય છે. દીકરી છે ને બાપ, એ તો સમર્પણનું પાત્ર છે. સૌરાષ્ટ્રની એક એવી જાજરમાન વાર્તા, એક એવા જાજરમાન ક્ષત્રિય, એને એક દીકરો અને એક દીકરી. દીકરી બાના લગ્ન લખાણા છે. હાથ ખોટનો એક જ દીકરો હતો. લગ્ન લખાણા, ગામના પાદરમાં દીકરીની જાન આવી છે. પણ એ વખતે એટલી બધી મર્યાદા હતી ને કે ડાયરામાં બેઠેલા દરબારને એમ કહેવાતું નહીં કે તમને ગઢમાં બોલાવે છે. જાન આવી ગઈ છે. દરબાર મહેમાનોની આગતા સ્વાગતા કરે છે, વાલપનો વ્યવહાર કરે છે, ડાયરો ભરાનો છે. આ પ્રસંગ અહીંયા સુધી અને હવે પછીનો પ્રસંગ આવો માણીએ. એક જબરજસ્ત કરુણ અને મંગલ નાટક આવો માણીએ. ઉગ્યો રે સોનાનો સુરાજ આંગણીએ, આવ્યા મોંઘેરા મહેમાન. દિબાંગ ઢમ ઢમ એ ઢોલ રે વગાડો, ગુંજાઓ શરણાયું ના
એક બાજુ વાલના દરિયા જેવી દીકરીના લગ્ન છે, જાન માંડવે આવી ગઈ છે, વરરાજાના પોખણા થઈ ગયા છે, અને દીકરાની માં ઘરમાં જઈને જુએ છે તો આ શું? દીકરાને સર્પદંશ થયો છે. માતાના મુખમાંથી ચિત્કાર નીકળી જાય છે. શું થઈ ગયું તને? તારા બાપુ, તમારા બાપુ. આંગણામાં દીકરીના લગ્નની વિધિ ચાલે છે. માના અંતરમાં હરખનો પાર નથી. ઘરમાં જઈને જુએ છે તો દીકરાને સર્પદંશ થયેલો છે. ખૂબ દુખી થયેલી માં દીકરાના બાપને ડાયરામાંથી બોલાવે છે. બેટા જાન આવી ગઈ છે. ઉઠ બેટા. તારી બેરણ થઈ ગઈ. હવે તો મારે વાળ ડૂબી ગયા. અમારા લાળ ખજારે દાળ પડી. ભગવાન અમને તડકે બેહાડીને તેલ છાટ્યા. હે પ્રભુ, હવે તમે ધરપત રાખો. અરે આપણે તો લૂંટાઈ ગયા. અને આ જાન આવીને ઊભી. કોણ ભર્યો વરરાજો તોરણ આવી ગયો. સોનાની બા, કપરી વેળા આવી છે. આખરી કસોટી છે. હૈયું હાથમાં રહેશે. કાળજે પથ્થર મૂકવો પડશે. રૂએ રૂએ ટામ દેવાતા હશે તો એ મોઢું હસતું રાખવું પડશે. બોલો. તમારું પણ ખુશેલી છે. તમે કહેશો એમ કરીશ. પાછી નહીં પડું. આંગણામાં દીકરીના લગ્નની વિધિ ચાલુ છે અને દરબારે ભારે હૈયે મન મક્કમ રાખીને 4 માણસોને બોલાવ્યા અને પાછળની દિવાલ તોડી અને દીકરાને સ્મશાને લઈ જવાની તૈયારી ચાલુ કરી. જ્યારે આ બાજુ માંડવાની અંદર વિધિ પણ ચાલુ છે, પરણેતરા ચાલુ છે, મંગળ ગીતો ગવાય છે. જીવા ઢોલ જીરો કેમ માગે છે? આવ્યું છે કે શું? અરે તારા હાથમાં જોર નથી. પગાડ 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 જોર પગાડ. પગાડ
જમાઈ ઝોલા ખાય છે, પાવલી પડી જાય છે, પાવલી પડી જાય છે, યણવર ચોરી જાય છે, યણવર ચોરી જાય છે, ચોરે વાતું થાય છે, અણવર ચોરી જાય છે, ચોરે વાતું થાય છે, ચોરે વાતું થાય છે, છાપામાં છપાય છે, છાપામાં છપાય છે, રેડિયામાં સંભળાય છે, છાપામાં છપાય છે, રેડિયામાં સંભળાય છે, રેડિયામાં સંભળાય છે, ટીવીમાં દેખાય છે, ટીવીમાં દેખાય છે, પોલીસ પકડી જાય છે. કન્યા પધરાવો સાવધાન, કન્યાના ભાઈને જવતલ હોમવા બોલાવો. અરે ગોરબાપા, ઈ તો બાળક છે, ક્યાંક રમતો હશે, અત્યારે મળતો નથી. અને આ છે ને, ઈ મારા ભાઈનો જ દીકરો છે. ઈ જ આજે છે ને બેનબાને જવતલ હોમશે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદપિતાય નાગાનનાય સ્તુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમોસ્તુતે. સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ શુભ ભવતુ. સમયની કરુણતા તો જુઓ. ઘડીના છઠ્ઠા ભાગમાં તો હું થઈ ગયું. અરે એક બાજુ માંડવામાં અગ્નિની સાક્ષીએ દીકરીના લગ્ન થાય અને દીકરી વિદાય થાય છે, અને બીજી બાજુ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર દઈને દીકરાની વિદાય થાય છે. દીકરીની વિદાય તો કપરી જ હોય, પણ આજની વિદાય જુદી છે. અરે આજનું રોણું જુદું છે. દીકરીની વિદાયનું રોવે છે મા બાપ કે દીકરાના મોતનું રોવે છે એ ખબર પડતી નથી. આજ ઝાડવાય રોતા હોય ને એવું લાગે છે. દીકરાના મોતને સંઘરી અને મોઢા ઉપર હાસ્ય રાખી અને દીકરીને વિદાય કરવી પડી. બાપ, ઈ માં અને બાપને કેટલું વહમું લાગ્યું હશે બાપ. બા, ભાઈ ક્યાં છે? મારે એને મળવું છે. બા,
ભાઈ ક્યાં છે? આજે તો મેં એને જોયો જ નથી. મારે એને મળવું છે. એને મળીને તો જાઓ. બાપુ તમે તો કહો ભાઈ ક્યાં છે? આજે તો એ જડતો જ નથી. એને મળવું છે મારે. દીકરી, આઈની તું જરાય ચિંતા કરતી નહીં બેટા. તમારો રસ્તો લાંબો છે બેટા. વેલડામાં બેસી જા અને ભાઈ છે ને, ભાઈ તને તેડવા આવશે દીકરી. કે કાળ જાકે રો કોટ કો મારો, આજ ગાંઠથી છૂટી ગયો. કાળ જાકે રો કોટ કો મારો, ગાંઠથી છૂટી ગયો. અન મમતાનો વે જેમ વેણુમાં, મમતા એ રોવે જેમ વેણુમાં, મારો વેરડો ખૂટી ગયો. કાળ જાકે રો કોટ કો મારો, આજો કોટ કો મારો. આજ ગાંઠથી છૂટી ગયો. કાળ જાકે રો કોટ કો મારો, ગાંઠથી છૂટી ગયો. અન મમતાનો વે જેમ વેણુમાં, મમતા એ રોવે જેમ વેણુમાં, મારો વેરડો ખૂટી ગયો. કાળ જાકે રો કોટ કો મારો, હાથથી છૂટી ગયો. કાળ જાકે રો કોટ કો મારો, ગાંઠથી છૂટી ગયો. ડગલે મારો ये हो गावनो छो, डगले ये डगले मारो गये. सो गावनो छो अने उमरा जेवो, ये डूंगरा ये जेवो उमरा ये मांडरे ओळंग्यो. काळ जाके रो कोट को मारो, हाथથી છૂટી ગયો. ये ओली आंबली पीपली डाल बोलावे, एक बार मामू जो आंबली पीपली डाल बोलावे. हे बेनी एक बार मामू जो, तेज धूप का देती जे जरा धूप का देती देती जे जरा माथ. सूरज डूबी गयो आरोहण हरो. काळ जाके रो कोट को मारो, हाथથી છૂટી ગયો. માં અને બાપે દીકરીને રોઈ રોઈને વડાવી. જાન વિદાય થઈ ગઈ છે. વેવાઈ પક્ષના માણસોને ખબર પડી ગઈ કે કંઈક અજુગતું બન્યું છે. એટલે સીમાડેથી જાનના મોટિયાર માણસો ખરખરો કરવા માટે પાછા આવ્યા. અને તઈ થોડી વાર પહેલા જે માં લગ્નના ગીત ગાતી હતી ને, ઈ માં હવે મરસિયા ગાય છે. પણ પોતાના દાતા તુન બાપ. અરે રે અમે તો પ્રેમે પોઈખો નહીં, પણ ક્યાં જો તારી વાત. અરે રે હવે ક્યાંથી આવે ઉગલો. કે ઉગા તું તો ઉગ્યો. અરે રે અમારે તો ઉગ્યા આથમિયો. કઈ દાસ જો તારી વાત. અરે રે હવે ક્યાંથી આવે ઉગલો. તું જાતા મૂડ તૂટ્યા. અરે રે મારી વંશની વેલીના
તું જાતા મૂડ ત્રુટિયા અરે રે અમારી વંશની વેલી ના કઈ દાસ જો અરે રે હવે ક્યાંથી આવે